એટલી બધી નુકસાની થઈ છે જેના ફોટા અને વિડીયો અમે ખુદે ઉતારેલા છે અને અમે ખુદે આ વિડીયોને બનાવ્યો છે જેથી કરીને ખેડૂત ભાઈ માટે આપણે આ જે પરિસ્થિતિ થઈ છે એને જે યોગ્ય જે હોય સહાય એ ખાસ કરીને મળી શકે, જેથી કરીને જોઈ શકો છો તમે શું પરિસ્થિતિ થઈ છે। આ કપાસ જે છે એ એમનેમ ઉગી ગયો છે, જે રૂમાં ઉગી ગયેલો કપાસ છે અને ખેડૂત એટલો બધો પરેશાન થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એ પ્રમાણે હજી પણ 8 દિવસનું આ માવઠું છે ને દિવાળી પછીનું જે માવઠું હતું અને હજી પણ આ ઘણી જગ્યાએ અમે જોયું કે માંડવીના પાથરા પડેલા હોય છે, ઘણા જ લોકોએ માંડવી ઉપાડેલી હોય છે અને ઘણા લોકોએ તો એમનેમ ભરેલા માંડવી છે જે પલળી ગઈ છે ને કન્ટિન્યુ 8 દિવસથી પલળે છે, જે માંડવી સાવ સડીને પૂરી થઈ જાય છે અને આખા વર્ષની જે ખેડૂતની મહેનત હોય એ પાણીમાં ધોવાઈ જાય છે અને પાણીમાં વહી જાય છે। તો મિત્રો જોઈ શકો છો એ પ્રમાણે અમે ખુદે આ વિડીયો ઉતારેલો છે, જેથી કરીને અમે અમુક જગ્યાઓ પર સર્વે કર્યું છે, જે સરકારી સર્વે પહેલાં સરકારને આપણે આ વિડીયો પહોંચાડવાનો છે, જેથી કરીને તમે કોઈ પણ ભાઈ હોય, મારે જોવાનું એ નથી, તમે કોઈ પણ ભાઈ હોય, તમે કોઈ પણ વિડીયો અમારો જોતા હોય તો ખાસ કરીને આ વિડીયોને એટલો શેર કરો, તમારા જેટલા ગ્રુપમાં હોય બધે મોકલો અને આ સરકાર સુધી આપણે વિડીયો પહોંચાડવાનો છે। આ વિડીયો ક્યાંય રોકાવો ન જોઈએ, કેમ કે અમે ખુદે વિડીયો અમારું સર્વે કરીને ઉતારેલો છે। તો મિત્રો ખાસ કરીને આ વિડીયો ક્યાંય રોકાવો ન જોઈએ, જેથી કરીને યોગ્ય ખેડૂત ભાઈઓને સહાય મળી શકે। અને મિત્રો તમારા પણ કોઈ એરિયામાં આવી મોટી નુકસાની થઈ હોય તો તમે જરૂરથી અમને મોકલો, અમારા નંબર પાછળ વિડીયોમાં આપેલા જ છે, તો તમારો વિડીયો, તમારો જે નુકસાની થઈ હોય એનો વિડીયો મોકલો, જેથી કરીને તમારા એરિયાનો પણ આપણે નુકસાનીનો વિડીયો મોકલશી અને સરકાર સુધી પહોંચાડશી। મિત્રો આ બધા ભરેલા પડેલા છે અહીંયા અને ખેડૂત ભાઈએ જેટલી ઢાંકવાની ટ્રાય કરી એ બધી ટ્રાય કરેલી છે, પણ મિત્રો હલર ચાલુ હતો ને વરસાદ આવી ગયો છે। આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો હલર પણ અહીંયા છે અને મિત્રો આટલી બધી મોટી નુકસાની થઈ ગઈ છે આ ખેડૂત ભાઈને। તો આવી રીતે આપણા ટોટલી જિલ્લાઓમાં, ઘણા જિલ્લાઓમાં બહુ મોટી નુકસાની થઈ છે। જો તમારે પણ આવી બધી નુકસાની થઈ હોય તમારા જિલ્લામાં, તમારા તાલુકામાં, તમારા ગામમાં, તો મિત્રો યોગ્ય વિડીયો અમે જરૂરથી બનાવશી। અમારા મોબાઈલ નંબર પાછળ આપેલા છે, ત્યાંથી તમે જે છે અમને વિડીયો મોકલી આપો તમારા અહીંયા એરિયાના। અને મિત્રો જોઈ શકો છો આ અમુક લીલી માંડવી ઉપાડેલી છે, એ પણ અમે ખુદે વિડીયો ઉતારીને જ આ સર્વે કરેલું છે। આ અમુક એરિયામાં જોયું છે, ઘણા બધા લગભગ ગુજરાતના 90% એરિયામાં આટલી મોટી નુકસાની થઈ છે, જેથી કરીને જગતના તાતને આજે રોવાનો વારો આવી ગયો છે। મિત્રો તમે જોઈ શકો છો એ જ પ્રમાણે પરિસ્થિતિ થઈ ગઈ છે। હવે ખેડૂતને ઘણા બધા લોકો